મનોદિવ્યાંગ દીકરી સાથે દુષ્કર્મ આચરનાર કુખ્યાત આરોપી મોઇનુદ્દીન પર ક્રાઇમ બ્રાન્ચે ફાયરિંગ કર્યું, જેમાં આરોપીનો ટાંટિયો તૂટી ગયો છે। રિમાન્ડ પર રહેલા આરોપીને સાથે રાખીને પોલીસ પંચનામું કરી રહી હતી ત્યારે આરોપીએ તીક્ષ્ણ કાચ વડે હેડ કોન્સ્ટેબલ ભરત રાઠોડ પર હુમલાનો પ્રયાસ કર્યો। આ દરમિયાન ઝપાઝપી થઈ। હથિયાર કાઢતી વખતે ઝપાઝપી થતાં ફાયરિંગ થયું અને આરોપી મોઇનુદ્દીનને પગમાં ગોળી વાગી। તરત જ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો। હેડ કોન્સ્ટેબલને પણ ઈજા થતાં સારવાર ચાલી રહી છે। મોઇનુદ્દીન નામના ઈસમ જે ખૂબ જ રીડો ગુનેગાર છે અને 16થી ઉપર એમના ઉપર ગંભીર ગુનાઓ દાખલ છે। 2 વખત તડીપાર અને પાસા પણ થઈ ચૂક્યા છે। એ આપણા શકમન તરીકે એમની પ્રાથમિક પૂછપરછ કરી હતી। તદુપરાંત એમની અટકાયત કરવામાં આવેલી હતી અને આ 6 દિવસથી પોલીસની રિમાન્ડમાં હતો। એ રિમાન્ડમાં આપણે છેલ્લા 3 દિવસથી એમને સઘન પૂછપરછ કરતા એમને ચોક્કસ જગ્યા જે પોલીસનો બતાવવામાં આવી। આજના બપોરે લગભગ આશરે 12:30ની આજુબાજુ દ્વારા જ્યારે રિકન્સ્ટ્રક્શનમાં એમને લઈ જવામાં આવેલું હતું। એ જે મોઇનુદ્દીન બકરવાલ છે એ પહેલાંથી જ ખૂબ જ વિકૃત માનસિકતા ધરાવે છે। અગાઉ એમના ખૂબ સેલ્ફ હાર્મની પણ હિસ્ટ્રી રહેલી છે અને અસોલ્ટની પણ હિસ્ટ્રી રહેલી છે। તેમને રિકન્સ્ટ્રક્શન દરમિયાન આપણા તીક્ષ્ણ કાચના ટુકડા સાથે ભરતભાઈ રાઠોડ અમારા હેડ કોન્સ્ટેબલ ક્રાઇમ બ્રાન્ચના છે એમને ઉપર હુમલો કર્યો અને સાથે પીઆઈ સાથે ઝપાઝપી થતી હતી। તે દરમિયાન એમના સેલ્ફ ડિફેન્સમાં જ્યારે પીઆઈ વેપન કાઢતા હતા ઝપાઝપી દરમિયાન એમના પગમાં ગોળી વાગી હતી। અત્યારે એમને સારવાર હેઠળ ખસેડ્યા છે અને આગળની તપાસ ચાલુ છે। એ જે આપણા દાની લીમડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારની છે તે જગ્યા ગુનો દાખલ થયો હતો। એ જે ચોક્કસ ગ્રાઉન્ડ છે જ્યાં બોક્સ ક્રિકેટ પણ જુદા જુદા છે અને આગળ રિવરફ્રન્ટથી આગળ જઈએ તો એ ઇન્ડસ્ટ્રીયલ એરિયાને પાછળવાળા ગ્રાઉન્ડ જેમાં એમને રાતે 3:30 વાગે રેપ આચર્યું હતું એ ગ્રાઉન્ડ ઉપર રિકન્સ્ટ્રક્શન માટે અમે આજે બપોરે એમનો લઈ ગયા હતા। આપણા ભરતભાઈ રાઠોડ છે એ 30 દિવસની અત્યારે એમના ડૉક્ટરશ્રી દ્વારા સારવારમાં મૂકવામાં આવેલું છે અને એમના જે સ્ટિચીસ આવેલા છે એમની અત્યારે સારવાર ચાલુ છે। એ ઇન્સ્પેક્ટર ઇમરાન ઘાસુરા અમારા જે આઈઓ હતા ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર એ એમની ટીમ એમને ત્યાં લઈને ગઈ હતી રિકન્સ્ટ્રક્શનમાં। તે દરમિયાન આખું બનાવ બનેલ હતો। 27 નવેમ્બર 2025ના રોજ રાત્રે 26 વર્ષીય યુવતીને ઉધરસ થતાં તે ઘરની બહાર નીકળી હતી। આ દરમિયાન મોઇનુદ્દીન ઉર્ફે બાદશાહ 2 વ્હીલર લઈને નીકળ્યો। દવા લેવાના બહાને બાઇક પર બેસાડી યુવતીને અવાવરૂ જગ્યાએ લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। મનોદિવ્યાંગ દીકરી સાથે દુષ્કર્મ આચરનાર કુખ્યાત આરોપી મોઇનુદ્દીન પર ક્રાઇમ બ્રાન્ચે ફાયરિંગ કર્યું, જેમાં આરોપીનો ટાંટિયો તૂટી ગયો છે। રિમાન્ડ પર રહેલા આરોપીને સાથે રાખીને પોલીસ પંચનામું કરી રહી હતી ત્યારે આરોપીએ તીક્ષ્ણ કાચ વડે હેડ કોન્સ્ટેબલ ભરત રાઠોડ પર હુમલાનો પ્રયાસ કર્યો। આ દરમિયાન ઝપાઝપી થઈ। હથિયાર કાઢતી વખતે ઝપાઝપી થતાં ફાયરિંગ થયું અને આરોપી મોઇનુદ્દીનને પગમાં ગોળી વાગી। તરત જ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો। હેડ કોન્સ્ટેબલને પણ ઈજા થતાં સારવાર ચાલી રહી છે। મોઇનુદ્દીન નામના ઈસમ જે ખૂબ જ રીડો ગુનેગાર છે અને 16થી ઉપર એમના ઉપર ગંભીર ગુનાઓ દાખલ છે। 2 વખત તડીપાર અને પાસા પણ થઈ ચૂક્યા છે। એ આપણા શકમન તરીકે એમની પ્રાથમિક પૂછપરછ કરી હતી। તદુપરાંત એમની અટકાયત કરવામાં આવેલી હતી અને આ 6 દિવસથી પોલીસની રિમાન્ડમાં હતો। એ રિમાન્ડમાં આપણે છેલ્લા 3 દિવસથી એમને સઘન પૂછપરછ કરતા એમને ચોક્કસ જગ્યા જે પોલીસનો બતાવવામાં આવી। આજના બપોરે લગભગ આશરે 12:30ની આજુબાજુ દ્વારા જ્યારે રિકન્સ્ટ્રક્શનમાં એમને લઈ જવામાં આવેલું હતું। એ જે મોઇનુદ્દીન બકરવાલ છે એ પહેલાંથી જ ખૂબ જ વિકૃત માનસિકતા ધરાવે છે। અગાઉ એમના ખૂબ સેલ્ફ હાર્મની પણ હિસ્ટ્રી રહેલી છે અને અસોલ્ટની પણ હિસ્ટ્રી રહેલી છે। તેમને રિકન્સ્ટ્રક્શન દરમિયાન આપણા તીક્ષ્ણ કાચના ટુકડા સાથે ભરતભાઈ રાઠોડ અમારા હેડ કોન્સ્ટેબલ ક્રાઇમ બ્રાન્ચના છે એમને ઉપર હુમલો કર્યો અને સાથે પીઆઈ સાથે ઝપાઝપી થતી હતી। તે દરમિયાન એમના સેલ્ફ ડિફેન્સમાં જ્યારે પીઆઈ વેપન કાઢતા હતા ઝપાઝપી દરમિયાન એમના પગમાં ગોળી વાગી હતી। અત્યારે એમને સારવાર હેઠળ ખસેડ્યા છે અને આગળની તપાસ ચાલુ છે। એ જે આપણા દાની લીમડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારની છે તે જગ્યા ગુનો દાખલ થયો હતો। એ જે ચોક્કસ ગ્રાઉન્ડ છે જ્યાં બોક્સ ક્રિકેટ પણ જુદા જુદા છે અને આગળ રિવરફ્રન્ટથી આગળ જઈએ તો એ ઇન્ડસ્ટ્રીયલ એરિયાને પાછળવાળા ગ્રાઉન્ડ જેમાં એમને રાતે 3:30 વાગે રેપ આચર્યું હતું
એ ગ્રાઉન્ડ ઉપર રિકન્સ્ટ્રક્શન માટે અમે આજે બપોરે એમનો લઈ ગયા હતા. આપણા ભરતભાઈ રાઠોડ છે, એ 30 દિવસની અત્યારે એમને ડૉક્ટરશ્રી દ્વારા સારવારમાં મૂકવામાં આવેલું છે અને એમના જે સ્ટીચીસ આવેલા છે એમની અત્યારે સારવાર ચાલુ છે. એ ઇન્સ્પેક્ટર ઇમરાન ઘાસુરા, અમારા જે આઈઓ હતા, ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર, એમની ટીમ એમને ત્યાં લઈને ગઈ હતી રિકન્સ્ટ્રક્શનમાં. તે દરમિયાન આખું બનાવ બનેલ હતો. 27 નવેમ્બર 2025ના રોજ રાત્રે 26 વર્ષીય યુવતીને ઉધરસ થતાં તે ઘરની બહાર નીકળી હતી. આ દરમિયાન મોઇનુદ્દીન ઉર્ફે બાદશાહ 2 વ્હીલર લઈને નીકળ્યો. દવા લેવાના બહાને બાઇક પર બેસાડી યુવતીને અવાવરૂ જગ્યાએ લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.